નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતીમાં પાઠ્યપુસ્તક આધારિત મહત્વના પરીક્ષાલક્ષી MCQ જોવાના છે. પાઠ નંબર 21 થી 26. પાઠ નંબર 21 ભગવાનનો ભાગ. પ્રશ્ન નંબર 1. ભગવાનનો ભાગ કાવ્ય કેવા પ્રકારનું છે? અછાંદસ રચના. પ્રશ્ન 2. ભગવાનનો ભાગ કાવ્યના કવિ કોણ છે? રમેશ મોહનલાલ પારેખ. પ્રશ્ન 3. રમેશ પારેખનું જન્મસ્થળ છે અમરેલી. પ્રશ્ન 4. રમેશ પારેખની કાવ્ય રચનાઓ છે ક્યાં, ખડિંગ, ત્વ, સનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારશાક, સ્વાગત પર્વ અને ચશ્માના કાચ પર. પ્રશ્ન નંબર 5. 1970 થી 1991 સુધીની રમેશ પારેખની કવિતાઓ કયા કાવ્યમાં સંગ્રહાયેલી છે? 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાં. પ્રશ્ન 6. રમેશ પારેખની સમગ્ર રચનાઓ કયા સંગ્રહમાં સંગ્રહાયેલી છે? તો મન પાંચમના મેળામાં. પ્રશ્ન 7. રમેશ પારેખના બાળ સંગ્રહો છે હાઉક ચી દે તાલ્લી અને હફરક લફરક. પ્રશ્ન 8. ભગવાનનો ભાગ કાવ્યનો મુખ્ય ભાવ શું છે? માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનું ઉત્તરાર્ધ સત્કાર્ય દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ રીતે આ પાઠમાં સંદેશ આપ્યો છે. પ્રશ્ન 9. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટા વગેરેનો ભાગ પાડતા. પ્રશ્ન 10. વધારાની ડગલી કોના માટે રહેતી? ભગવાન માટે. પ્રશ્ન 11. ભગવાન પોતાનો ભાગ ક્યારે ખાવા આવતા એમ લેખકના મિત્રો માનતા? તો રાત્રિના સમયે છાનામાના. પ્રશ્ન 12. મોટા થયા પછી શાના ભાગ પડ્યા હતા? ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ, બકરી વગેરેના ભાગ પડ્યા હતા. પ્રશ્ન 3. ભગવાન સપનામાં આવી લેખક પાસે શું કહેતા હતા? લાવ મારો ભાગ. પ્રશ્ન 14. જળજળિયા આવી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપો, એટલે કે ભાવાવેશમાં રડમશ થઈ જવું. પ્રશ્ન 15. કાતરા શબ્દનો અર્થ શું થાય છે? આંબલીના ફળ. પ્રશ્ન 16. કાવ્યના અંતે કવિ શેની રાહ જુએ છે? રાત્રે ક્યારેક ભગવાન આવીને ભાગ બની ગયેલા મને આરોગ્ય એની રાહ જુએ છે. પ્રશ્ન 17. કવિ શું ઈચ્છે છે? ભગવાનના મોંમાં ઓગળી જવાની ઈચ્છા. પ્રશ્ન 18. ભગવાનનો ભાગ કાવ્યમાં કવિએ શું આલેખન કર્યું છે? માનવીના સમગ્ર જીવનયાત્રાનું. પ્રશ્ન 19. કવિએ ટપ દઈને ભગવાનના હાથમાં શું મૂકી દીધું? બાકીના જે 50 વર્ષ છે તે મૂકી દીધા. પ્રશ્ન 20. ભગવાને કવિને શું પૂછ્યું? તેઓ કેટલા વર્ષના થયા છે? પ્રશ્ન 21. કવિ પોતાના ઉજ્જડ અને ખાલી હાથને શેની સાથે સરખાવે છે? પાનખરની ડાળી સાથે. પ્રશ્ન 22. મોટા થઈ પછી ભગવાનના ભાગનું શું કરીએ છીએ? કોઈ ભાગ કાઢતું નથી. પ્રશ્ન 23. કવિએ ભાગ તરીકે ભગવાનને શું આપ્યું? આંખમાં આવેલા અડધા જળજળિયા. પ્રશ્ન 24. કવિ અને મિત્રો ભગવાનનો ભાગ કાઢીને ઢગલીનું શું થાય એમ માનતા હતા? રાત્રે ભગવાન છાનામાના આવી ખાઈ જશે એમ માનતા. પ્રશ્ન 25. મોટા થયા પછી શું થાય છે? મોટા થયા પછી બે હાથે ઘણું બધું ભેગું કરવાની ઈચ્છા થાય છે. પ્રશ્ન 26. રબીશ અંગ્રેજી શબ્દોનો અર્થ શું થાય છે? તો રબીશ એટલે કે વાહિયાત વાત. પ્રશ્ન 27. લેખક કેટલા વર્ષના થયા છે? 50 વર્ષના. પેટર્ન નંબર 22. જમાના પ્રમાણે. પ્રશ્ન નંબર 1. જમાના પ્રમાણે પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, ટૂંકી વાર્તા. પ્રશ્ન 2. જમાના પ્રમાણે પાઠના લેખિકા કોણ છે? વસુબેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટ. પ્રશ્ન 3. વસુબેન ભટ્ટનું જન્મસ્થળ છે વડોદરા. પ્રશ્ન 4. વસુબેન ભટ્ટના વાર્તા સંગ્રહ જણાવો. પાંદડે પાંદડે મોતી, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ, દિવસે તારા રાતે વાદળા સરજીશ વગેરે વસુબેન ભટ્ટના વાર્તા સંગ્રહ છે.
પ્રશ્ન 5. વસુબેન ભટ્ટની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કયો છે? માણારાજ. પ્રશ્ન 6. વસુબેન ભટ્ટે આપેલી લઘુ નવલકથા કઈ છે? ઝાકળ પિછોડી. પ્રશ્ન 7. જમાના પ્રમાણે વાર્તાના મુખ્ય બે પાત્રો કોણ છે? બિહારી અને પુત્રી નીલા. પ્રશ્ન 8. બિહારીની પત્નીનું નામ શું હતું? ગુણિયલ. પ્રશ્ન 9. નીલાના નાનકડા મગજમાં શેની ઊંડી અસર થઈ હતી? પોતાની અને માની પાછળ પિતાએ ઉઠાવેલી જહમત અથવા પરિશ્રમ. પ્રશ્ન 10. ગુણિયલના મૃત્યુ પછી બિહારીની જિંદગીમાં કોણ વણાઈ ગયું? પુત્રી નીલા. પ્રશ્ન 11. બિહારીએ નીલાને ક્યાં લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો? સિનેમા જોવા. પ્રશ્ન 12. જમાના પ્રમાણે વાર્તાનો બોધ શું છે? જીવનમાં કૃત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ શ્રેષ્ઠ છે. પ્રશ્ન 13. મામાના ઘરેથી પાછી ફરેલી નીલાએ શું પહેર્યું હતું? રેશમની આડી સાડી. પ્રશ્ન 14. બિહારીએ પોતાની પુત્રી નીલાના મનમાં શું ઠસાવ્યું? જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે. પ્રશ્ન 15. બિહારીના મનમાં શું શ્રદ્ધા હતી? ગુણિયલની દીકરી છેલ્લી પાટલી બેસે નહીં. પ્રશ્ન 16. છેલ્લી પાટલીએ બેસવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. અત્યાંતિક નિર્ણય લેવો. ચેપ્ટર નંબર 23. સહી નથી. પ્રશ્ન નંબર 1. સહી નથી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ગઝલ. પ્રશ્ન 2. ગઝલ કેવો સાહિત્ય પ્રકાર છે? અરબી ફારસી કાવ્ય પ્રકાર. પ્રશ્ન 3. સહી નથી ગઝલના કવિ છે? જલન માત્રી. પ્રશ્ન 4. જલન માત્રી કોનું ઉપનામ છે? જલાલુદ્દીન શાહુદ્દીન અલ્વી. પ્રશ્ન 5. જલાલુદ્દીનનો ગઝલ સંગ્રહ કયો છે? જલન. પ્રશ્ન 6. કુમાર સામયિકમાં પ્રકાશિત જલન માત્રીની ગઝલોનું સંપાદન કયા નામે થયું છે? ઉર્મિની ઓળખ નામે. પ્રશ્ન 7. કવિના જીવનમાં શેની કમી નથી? આંસુ અને દર્દની કમી નથી. પ્રશ્ન 8. સહી નથી ગઝલ કવિના કયા સંગ્રહમાંથી લીધેલી છે? જલન ગઝલ સંગ્રહમાંથી. પ્રશ્ન 9. સહી નથી ગઝલના બીજા શેરમાં કવિ શું સારું નથી એમ માને છે? મનુષ્યની તકદીર મનુષ્ય નહીં પણ ખુદાએ લખી તે સારું નથી. પ્રશ્ન 10. શ્રદ્ધાનો વિષય હોય તો શેની જરૂર નથી તેમ કવિ માને છે? પુરાવાની. પ્રશ્ન 11. છઠ્ઠા શેરમાં કવિ માણસો વિશે શું કહે છે? માણસ શેતાન કરતાં પણ નિર્દય રીતે વર્તી શકે છે. પ્રશ્ન 12. ગઝલમાં કવિએ માણસ કરતાં કોણ સારું છે તે બતાવ્યું છે? શેતાન. પ્રશ્ન 13. માનવો ધર્મના નામે શું કરે છે? રમખાણો અને આગચંપી. પ્રશ્ન 14. કવિએ પર્વત નદી વચ્ચે કયો સંબંધ કલ્પ્યો છે? પિતા અને પુત્રીનો સંબંધ. પ્રશ્ન 15. કવિએ નદી સમુદ્ર વચ્ચે કયો સંબંધ કલ્પ્યો છે? પતિ પત્નીનો. પ્રશ્ન 16. કવિને શેની ઉતાવળ નથી? મૃત્યુની. પ્રશ્ન 17. કવિને શેના આઘાત જીવનના દુઃખો સામે ગૌણ લાગે છે? મૃત્યુના આઘાત. પ્રશ્ન 18. કવિના દુઃખ દર્દ સામે શું ટકી શકે તેમ નથી? કવિનું જરાક જેટલું સ્મિત. પ્રશ્ન 19. બંદગીમાં શેનો આગ્રહ હોય છે? મનની સ્થિરતાનો આગ્રહ હોય છે. પ્રશ્ન 20. કવિને હજી શાની કળ વળતી નથી? જીવનના આઘાતની. જલન માત્રીની પંક્તિઓ. કેવા સુકૂનમાં પર્વતને આપી હશે વિદાય? નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. જલન માત્રી. શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? જલન માત્રી. ચેપ્ટર નંબર 24. રેફરન્સ બુક. પ્રશ્ન નંબર 1. રેફરન્સ બુક પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. પ્રશ્ન 2. રેફરન્સ બુક લઘુકથાના સર્જક ઇજ્જતકુમાર રેવાશંકર ત્રિવેદી. પ્રશ્ન 3. ઇજ્જતકુમાર ત્રિવેદીનું જન્મસ્થળ લીલિયા. પ્રશ્ન 4. ઇજ્જતકુમાર ત્રિવેદીના હાસ્યલેખોનો સંગ્રહ મોનાલિસા અને હળવે હાથે. પ્રશ્ન 5. ગુજરાતી સાહિત્યમાં પહેલો લઘુકથા સંગ્રહ. કાસમ માસ્તરનું વસિયતનામું. પ્રશ્ન 6. ઇજ્જતકુમાર ત્રિવેદીના લઘુકથા સંગ્રહ.
કાંટા ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાઈના દાણા, ઘર દીવડો અને સાતમો કોઠો. પ્રશ્ન 7 રેફરન્સ બુક લઘુકથાનો મુખ્ય ભાવ શું છે? માતૃપ્રેમની તીવ્ર ઝંખના અનુભવાય છે. પ્રશ્ન 8 પ્રવાહી ભરવાનું એક માપન એટલે કે પળી. પ્રશ્ન 9 ફાનસનો ગોળો ફોટો. પ્રશ્ન 10 બજર ઘસવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાંતે છીંકણી ઘસવી. પ્રશ્ન 11 બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા? પારકાના દરણા દળીને, કપડાં ધોઈને અને વાસણ ઉટકીને. પ્રશ્ન 12 બાએ લાપસી શા માટે રાંધી હતી? લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા તેથી. પ્રશ્ન 13 લેખકને તેમની કેટલી ઉંમર સુધી માતાનો સાથ મળ્યો? 15 વર્ષ. પ્રશ્ન 14 નિશાળેથી લેખક ઘરે આવતા ત્યારે તેમની બા સૌપ્રથમ શું પીવડાવતા હતા? દૂધ. પ્રશ્ન 15 લેખક વાંચવા બેસતા ત્યારે બાજુમાં બેસીને બા શું કરતા? બજર ઘસતા. પ્રશ્ન 16 લેખક બાના મૃત્યુ પછી કદી શું ન પામી શક્યા? તો લેખક બાના મૃત્યુ પછી કદી બા જેવો નિસ્વાર્થ પ્રેમ ન પામી શક્યા. પ્રશ્ન 17 લેખક બેચેન બની જતા ત્યારે શું કરતા? તો લેખક બેચેન બની જતા ત્યારે બાની સ્મૃતિઓ રાખેલી પોટલી ખોલી બેસે છે. પ્રશ્ન 18 લેખકને બા શા માટે વધારે યાદ આવે છે? લેખક સાવ નાના હતા ત્યારે જ બાપુ ગુજરી ગયા હતા તેથી. પ્રશ્ન 19 લેખકની બાનું અવસાન ક્યારે થયું હતું? લેખક મેટ્રિક પાસ થયા તે પછીના મહિનામાં. પ્રશ્ન 20 લેખકની મુશ્કેલી શી હતી? પત્નીને માતાને સ્મૃતિની પોટલી વિશે સમજાવી શક્યા નહીં. પ્રશ્ન 21 લેખકની પત્ની વ્યવસાયે શું હતી? ડૉક્ટર. લેખક પણ ડૉક્ટર હતા. પ્રશ્ન 22 બાની સ્મૃતિની પોટલી લેખક માટે શું છે? તો બાની સ્મૃતિની પોટલી લેખક માટે રેફરન્સ બુક છે. પ્રશ્ન 23 લેખકના બાની શી ઈચ્છા હતી? લેખક ખૂબ ભણીને મોટો માણસ થાય. ચેપ્ટર નંબર 25 દુહા, મુક્તક, હાઇકુ. પ્રશ્ન નંબર 1 મા દુહો કયા કવિનો છે? દુલાભાયા કાગ. પ્રશ્ન 2 દુલાભાયા કાગનો જન્મ સ્થળ મજાદર. પ્રશ્ન 3 દુહો કેવો કાવ્ય પ્રકાર છે? ચારણી સાહિત્ય પ્રકાર. પ્રશ્ન 4 દુહો માત્રામેળ છંદ પણ છે. પ્રશ્ન 5 દુલાભાયા કાગની રચનાઓ કાગવાણી ભાગ 1 થી 7, વિનોબા ભાવની, તો ઘર જશે, જાશે ધર્મ, ગુરુ મહિમા, ચંદ્રબાવની, શક્તિ ચાલીસા અને સોરઠ બાવની. પ્રશ્ન 6 મોટા થયા પછી કવિને કઈ બાબતનું દુઃખ છે? માતાના ખોળેથી દૂર જવું પડ્યું તે. પ્રશ્ન 7 કવિને પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? બાળક થઈને માતાનો ખોળો ખૂંદવા મળે તેથી. પ્રશ્ન 8 મા બોલતાની સાથે જ કવિને શું સાંભરે છે? બાળપણ. મુક્તક. પ્રશ્ન 1 દશા અને દિશા વિશેનું મુક્તક કોનું છે? વેણીભાઈ પુરોહિત. પ્રશ્ન 2 વેણીભાઈ પુરોહિતનું જન્મસ્થળ જામખંભાળિયા. પ્રશ્ન 3 વેણીભાઈ પુરોહિતના કાવ્યસંગ્રહ જણાવો. સિંધાવર, ગુલઝાર શાયરી, દીપ્તિ અને આચમન. પ્રશ્ન 4 વેણીભાઈ પુરોહિતના વાર્તા સંગ્રહ જણાવો. આંતરના દીવા, સેતુ અને વાંસનું વન. પ્રશ્ન 5 મુક્તક શબ્દ શાની પરથી ઉતરી આવ્યો છે? પ્રશ્ન 6 મુક્તકનો સામાન્ય અર્થ શું થાય છે? મોતી.
પ્રશ્ન 7. મુક્તકમાં કવિ કોને રાહ ચીંધે છે? દશાને સર્વસ્વ માની હારી થાકીને બેઠેલા માનવીને. પ્રશ્ન 8. કોણ દશાના ગુલામ છે, જેનામાં ખુમારી નથી તે? પ્રશ્ન 9. દશા અને દિશા મુક્તક કવિના કયા કાવ્યસંગ્રહમાંથી લીધું છે? દીપ્તિ સંગ્રહમાંથી. પ્રશ્ન 10. કવિએ દશાને કોના જેવી કહી છે? તો કવિએ દશાને સડક જેવી કહી છે. પ્રશ્ન 12. દશાથી ગભરાઈ જનાર કોનાથી અજાણ્યા છે? સાચી દિશાથી. પ્રશ્ન 13. કોને સડક ઝાલી શકતી નથી? સડકનો ઉપયોગ કરી આગળ વધનારને. પ્રશ્ન 14. આ મુક્તકમાં શાનો મહિમા છે? શ્રમનો મહિમા છે. હૈકુ. પ્રશ્ન નંબર 1. ફરતી પીછે અંધકારની દીપ નહીં રંગાય સ્નેહરશ્મિ. સત્ય ક્યારે ઝાંખું પડતું નથી તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રશ્ન 2. કોનું ઉપનામ સ્નેહરશ્મિ છે? ઝીણાભાઈ રતનજી દેસાઈ. પ્રશ્ન 3. સ્નેહરશ્મિનું જન્મસ્થળ ચીખલી. પ્રશ્ન 4. સ્નેહરશ્મિના કાવ્યસંગ્રહ છે અરધ્ય, પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જે જ્યાં લંબાવ્યો હાથ, નિજલીલા વગેરે સ્નેહરશ્મિના કાવ્યસંગ્રહ છે. પ્રશ્ન 5. ગુજરાતી સાહિત્યમાં હાઇકુને વ્યવસ્થિત સ્વરૂપ આપનાર સર્જક સ્નેહરશ્મિ. પ્રશ્ન 6. હાઇકુ મૂળ ક્યાંનો કાવ્ય પ્રકાર છે? જાપાનીઝ. પ્રશ્ન 7. હાઇકુમાં કેટલા અક્ષર હોય છે? 17. પ્રશ્ન 8. ખોરડું નાનું સૂરજના ઉજાસે મોટું આંગણું મુરલી ઠાકોર. પ્રશ્ન 9. મુરલી રામચંદ્ર ઠાકોરનું જન્મસ્થળ કુકડિયા. પ્રશ્ન 10. નીચેનામાંથી કયા સર્જક આકાશવાણી કાર્યક્રમ નિર્માતા ફિલ્મ સેન્સર બોર્ડના સભ્યપદે રહેલા છે? મુરલી ઠાકોર. પ્રશ્ન 11. મુરલી ઠાકોરની રચનાઓ: સફર અને બીજા કાવ્ય, શારદોત્સવ, નૃત્યનાટિકા, મેળો બાળગીતોનો સંગ્રહ, પ્રેમલ જ્યોત વાર્તાઓનો સંગ્રહ. પ્રશ્ન 12. માછી ક્યારનો ઊભો રહ્યો ને તોય માછલી તરે? રાવજી પટેલ. પ્રશ્ન 13. રાવજી પટેલનું પૂરું નામ? રાવજી છોટાલાલ પટેલ. રાજીવ પટેલનું જન્મસ્થળ? રાવજી પટેલનું જન્મસ્થળ છે વલ્લભપુરા. પ્રશ્ન 15. રાવજી પટેલનું અવસાન ક્યારે થયું? ક્ષયના કારણે 28 વર્ષે. પ્રશ્ન 16. રાવજી પટેલનો એકમ અંગત. પ્રશ્ન 17. ખોરડું હાઇકુમાં કવિ મુરલી ઠાકોર કયા પ્રતીકનો ઉપયોગ કર્યો છે? સૂરજના ઉજાસનો. પ્રશ્ન 18. રાવજી પટેલે હાઇકુમાં કયા પ્રતીકનો ઉપયોગ કર્યો છે? માછલી અને માછીમાર. પ્રશ્ન 19. રાવજી પટેલના હાઇકુનો મર્મ શું છે? મૃત્યુ નિશ્ચિત છે પણ જીવનનો આનંદ માણી લેવો જોઈએ. પ્રશ્ન 20. સ્નેહરશ્મિના હાઇકુમાં પ્રતીક તરીકે શું છે? અંધકાર અને દીવો. પ્રશ્ન 21. ઘર મોટું કે નાનું એ શેના આધારે નક્કી થાય છે? તેમાં રહેલા લોકોની નિષ્ઠા અને પ્રતિષ્ઠાના આધારે. પ્રશ્ન 22. શાની પીછે ફરતી રહે છે? અંધકારની પીછે. પ્રશ્ન 23. સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? મોટું. ચેપ્ટર નંબર 26. બે દ્રષ્ટાંત કથાઓ. પ્રશ્ન નંબર 1. બે દ્રષ્ટાંત કથાઓ પાઠના લેખક છે? રવિશંકર મહારાજ. પ્રશ્ન 2. બે દ્રષ્ટાંત કથાઓ પાઠ કયા બે પ્રસંગોનું વર્ણન છે? છેલ્લે રહ્યા દોઢ પાસેર. મહારાજ ધર્માંદનું સી રીતે ખવાય. પ્રશ્ન 3. રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે રઢુગામ માતર. પ્રશ્ન 4. રવિશંકર મહારાજનું પૂરું નામ છે રવિશંકર શિવરામ વ્યાસ. પ્રશ્ન 5. રવિશંકરના જીવન પર માણસાઈના દીવા પુસ્તક કોણે લખ્યું છે?
ઝવેરચંદ મેઘાણીએ. પ્રશ્ન 6. રવિશંકર મહારાજનું જીવનસૂત્ર કયું હતું? ઘસાઈને ઉજળા થાવ. પ્રશ્ન 7. રવિશંકર મહારાજના પુસ્તકો: સત્યાગ્રહનો વિજય, મારો ચીનનો પ્રવાસ, શિક્ષણ અને સંસ્કૃતિ, મહારાજની વાતો વગેરે રવિશંકર મહારાજના પુસ્તકો. પ્રશ્ન 8. રાજ્યની તિજોરીમાં પૈસા કેમ ભેગા નથી થતા એ મર્મ પ્રધાને કયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું? બરફના ટુકડાના પ્રયોગ દ્વારા સમજાવ્યું. પ્રશ્ન 9. છેલ્લે રહ્યા દોઢ પાસેર પ્રસંગ કયા દેશનો છે? જર્મની. પ્રશ્ન 10. લેખકના મતે આપણામાં કઈ મનોવૃત્તિ દૃઢ થઈ ગઈ છે? ભલાઈના કામો સરકારે જ કરવા. પ્રશ્ન 11. ધૂળીએ બળદ વેચતા ઉપજેલા પૈસાનું શું કર્યું? ધૂળીએ બળદ વેચતા ઉપજેલા પૈસા વાણિગૃહસ્થને આપી અન્યનું ભલું થાય તેવા કામમાં વાપરવા કહ્યું. પ્રશ્ન 12. પોતે ગોળ શા માટે નથી લેતી તેનું ધૂળીએ શું કારણ આપ્યું? પોતે બધી મિલકત ધર્મદા કરી દીધી તો મારાથી ધર્મદાનું ન લેવાય. પ્રશ્ન 13. રાજા અને પ્રધાનના ઉદાહરણ દ્વારા લેખક શું કહેવા માંગે છે? પ્રજાએ પોતાના માટે ભલાઈના કામ જાતે જ કરવા જોઈએ. પ્રશ્ન 14. લેખકને ધૂળીમાં કઈ ભાવના ઉભરાતી લાગતી હતી? પોતાની મહેનત અને પરસેવાનું જ લેવાની. પ્રશ્ન 15. રાધનપુર વિસ્તારમાં શી કુદરતી આફત આવી હતી? તો રાધનપુર ગામમાં સખત દુકાળ પડ્યો હતો. પ્રશ્ન 16. બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈ બરફ રાજાના હાથમાં આવ્યો ત્યારે તે કેટલો બચ્યો હતો? દોઢ પાસેર. પ્રશ્ન 17. પોતાની પાસે રહેલા થોડા રૂપિયાનું ધૂળીએ શું કર્યું? તેની ચાંદી લઈ ભગવાનનો મુગટ બનાવ્યો અને પરબ બનાવી. પ્રશ્ન 18. રાધનપુર ગામમાં લોકોને શું આપવાની ગોઠવણ કરવામાં આવી હતી? ગોળ અને ચણા. પ્રશ્ન 19. પોતાની મિલકત દીકરીને ન આપવાનું ધૂળીએ શું કારણ આપ્યું? દીકરી પોતાનું નસીબ લઈને આવી છે એવું કારણ આપ્યું. પ્રશ્ન 20. વણિત ગૃહસ્થી ધૂળીએ આપેલા પૈસાનું શું કર્યું? બાજુના ગામમાં કૂવો અને હવાડો કરાવ્યો. પ્રશ્ન 21. ધૂળી ચણા શા ભાવે ખરીદતી હતી? 2 આની શેર. પ્રશ્ન 22. ધૂળી પાસે કેટલી જમીન હતી? 25 વીઘા.